બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાંથી સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના ગંભીર આક્ષેપો સાથેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગામના જ જાગૃત નાગરિક દિનેશભાઈ ભોળાભાઈ વેરાણાએ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને લેખિત રજૂઆત કરીને ભીલાચલ ગામમાં થયેલા વિકાસ કામોના નાણાં રોકવા અને યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. અરજદારના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર મુકેશભાઈ વેનાભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલા બાંધકામમાં તદ્દન હલકી ગુણવત્તાનો માલ સામાન વપરાયો છે, જેના કારણે કામો પૂર્ણ થયાના માત્ર 15 દિવસમાં જ દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ ઉપરાંત જે જગ્યાએ પેવર બ્લોકનું કામ મંજૂર થયું હતું તેના બદલે અન્ય સ્થળે કામ કરીને નાણાંનો દુરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ છે. અરજદારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતની શંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ફરિયાદ કર્યા બાદ કોન્ટ્રાક્ટરે ફોન પર તારે જે થાય તે કરી લે જેવી ભાષા વાપરીને ધમકી આપી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. હું રબારી દિનેશભાઈ ભોળાભાઈ ભીલાચલ ગામનો વતની છું. અત્યારે ગુજરાત સરકાર ભાજપ સરકાર હોવાથી ખૂબ સારી લોકોના વિકાસ માટે અને ગ્રાન્ટો સરકાર શ્રી ફાળવી રહી છે, બરાબર. તો એ સરકાર ગ્રાન્ટો ફાળવે તે ગ્રાન્ટ ધારાધોરણ મુજબ સરપંચ શ્રી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામ થતું હોય છે, બરાબર. તો અત્યારે દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાં સરપંચ શ્રી દિનેશભાઈ મોડાભાઈ કરણાભાઈ આલ અને મુકેશભાઈ વેનાભાઈ પ્રજાપતિ એ કોન્ટ્રાક્ટર છે, બરાબર. તો એ કામ કરતો છે અને ઇટીવીટીની ગ્રાન્ટ ભોળાભાઈ વેરાણાના ઘર તરફ એમાં 30-40 ઘરોવાળા ખેતરોવાળાનો રસ્તો હોય ખરવટનું કામ હોવાથી એ મંજૂર થયેલું હતું અને એની અંદર અત્યારે 15 દિવસમાં કામ કરવામાં ગુણવત્તા વગરનું કામ કરેલું, દિવાલો ખરી છે, દિવાલની અંદર તિરાડો પડે છે, બરાબર. એની અંદર કોઈ પાણીનો છંટકાવ થતો નથી અને અમે આ કામ ગુણવત્તા વગરનું કરવાથી તાલુકા પંચાયતના એસો અધિકારી શ્રીને મૌખિક રજૂઆત કરવાથી આ કોન્ટ્રાક્ટર શ્રી અમને ફોન દ્વારા ધાક ધમકી અને બધું અપશબ્દો ગેરવર્તન કરી અને દબાવવાનો પ્રયાસ કરે છે. અને આ કોન્ટ્રાક્ટર એવો છે કે કોઈ પણ કામ સરકારશ્રીમાંથી મંજૂર થયું હોય તો સૂચન ફેવરી નાખવું, સૂચન વિરુદ્ધ કામ કરવું, કે પેવર બ્લોકનું કામ પણ એની સૂચનથી વિરુદ્ધ કરેલું હતું. એટલે ઘણા બધા કામની અંદર મોટો ભીલાચલ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર આ મુકેશભાઈ પ્રજાપતિ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યો છે અને દાંતીવાડામાં ઘણી પંચાયતોમાં આ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે. એવી સરકારશ્રીને મારી ભલામણી કે એની ખરેખર તટસ્થ તપાસ થાય અને ટીડીઓ સાહેબશ્રીની અમે લેખિત ફરિયાદ કરેલી છે અને એમનું જે અમને બોલેલું છે એનું ઓડિયો રેકોર્ડિંગ અમારા જોડે છે કે અમને ગેરવર્તન બોલ્યો, અપશબ્દ સામેથી અને ફોન કરીને કે ભાઈ તું તાલુકાના એસો અધિકારીને કેમ જાણ કરો છો કે આ કામ વીક થયું છે કે કઈ રીતે થયું છે, તો એની જરૂર પડે તો અમે પોલીસ ફરિયાદ કરવા કે આગળ જે તે પગલાં સરકારી ધારાધોરણ મુજબ લેવા માટે તૈયાર છીએ, બરાબર. બીજી તરફ જ્યારે આ બાબતે કોન્ટ્રાક્ટર મુકેશ પ્રજાપતિનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને સામો આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી, જે ન સંતોષાતા આ વિવાદ ઊભો કરાયો છે. દિવાલમાં તિરાડ પડવા પાછળ તેમણે સાંકડો અને ઢોળાવવાળો રસ્તો હોવાનું કારણ આપ્યું છે, જ્યારે ગામના સરપંચ મોડાભાઈ કરણાભાઈ આલે જણાવ્યું છે કે કામ યોગ્ય રીતે થયું છે. આ કામ ધારાસભ્યની 5 લાખની ગ્રાન્ટમાંથી કરાયું છે અને જ્યાં તિરાડ પડી છે ત્યાં વહેલી તકે મરામત કરવામાં આવશે. ભીલાચલ ગામના આ વિવાદ અને તપાસની માંગ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવશો.